ખેડા જિલ્લાના ચર્ચિત કઠલાલ દારૂકાંડના મુખ્ય આરોપીના જેલ મુક્ત થયા બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયોએ ભારે ચકચાર જગાવી છે। દારૂકાંડના સંડોવાયેલ આરોપી પિન્ટુ ઉર્ફે પ્રતિક ડાભી લગ્ન પ્રસંગમાં ભાજપના હોદ્દેદાર સાથે રૂપિયા ઉડાડતો જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે કઠલાલના ગાડવેલ ગામે એલસીબી પોલીસે દરોડો પાડી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। આ ઘટનાના પડઘા પોલીસ વિભાગમાં પણ પડ્યા હતા। આરોપી પિન્ટુ ડાભીની ધરપકડ બાદ તે પોલીસને થાપ આપી જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે એક પીઆઈ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એલસીબીના 2 કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ પોલીસે કડક કાર્યવાહી કરી તેને કપડવંજ ખાતેથી ફરી ઝડપી પાડ્યો હતો। 2 દિવસ પહેલા જ કોર્ટે તેને જામીન આપતા જેલની બહાર આવ્યો છે। નેતા અને બુટલેગરની જુગલબંધી વાયરલ વિડીયોમાં જોવા મળી છે। પિન્ટુ ડાભી સાથે કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી પણ જોવા મળી રહ્યા છે। નોંધનીય છે કે શ્રવણ ડાભી અગાઉ જમીન બચાવી પાડવાના વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે। એક તરફ બુટલેગરોના કારણે પોલીસ કર્મીઓને સસ્પેન્શન જેવી સજા ભોગવવી પડે છે, જ્યારે બીજી તરફ આવા તત્વો જેલમાંથી બહાર આવતા જ સત્તાધારી પક્ષના નેતાઓ સાથે મોજ મસ્તી કરતા જોવા મળે છે, જે સિસ્ટમ સામે અનેક સવાલ ઉભા કરે છે।